જોઈએ અગત્યના સમાચાર। हरिभक्ति 40 सलाटवाड़ा અમે વારંવાર અરજી કરેલી છે કોર્પોરેશનમાં, કમાટી વિભાગ, 2-3 જગ્યાએ, પછી વન વિભાગમાં બી ગયા હતા કેવા કે અમારે ઝાડ કાપવા આવો, અમારે બે ચાર ઘરને નુકસાન થાય એવું છે। અને અત્યારે અચાનક પડ્યો એમાં અમારા બધા નાના નાના છોકરા, અમારા બૈરાઓ બધા જ ઘરમાં જ હતા, કામ કરતા હતા ને આ ઝાડ પડ્યો। આ તો ભગવાનની કૃપા કે અમને લોકોને કોઈને પ્રોબ્લેમ આવ્યું નહીં। नुकसान तो बहुत साहेब, पर छोकराने અત્યારે કોઈ થયો તો કોણ જવાબદાર? કરંટ ચાલુ જ હશે, કારણ કે અમે લોકો ઘરમાં ગયા નથી, અમે 4 કલાકથી બહાર જ પલળી રહ્યા છે। લક્ષ્મીબેન પ્રદીપભાઈ બારોટ। મારો ઘર બધાને મારો છોકરો છે અંદર તો મારો અંદર से બહાર વગર તારે 2 મિનિટ હોય મારો છોકરો બચી ગયો છે। તારો નુકસાન હમણાં ગાડી અરજી આપવાને नहीं आता, कोई नहीं आते, अभी हमारा कोई काटने वाला भी नहीं है, तो कोई भी एक भी नहीं चल के છે ઘરના મંદિર में हमारा नाना नाना છોકરાઓ બચી ગયા છે, અમે બાલ બચી ગયા છે, કોણ બંધુવાર બચે છે? ઝાડ કાપવાની રજૂઆત કરેલી નહીં, બધું આપી તમને ગાડી આવે છે, અમે અરજી ગાડી આલા તો કોઈ આતો નહીં, આતો ગાડી શું નુકસાન થયું છે ઘરમાં? અમારા